હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અભ્યાસુ લર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે આજે આગળ વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નર પ્રજનન તંત્ર છે એમની વાત કરી રહ્યા છીએ. તો એમની અંદર બાકીના જે ભાગો જોવાના બાકી છે એમને આજે આપણે કમ્પ્લીટ કરશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે નર પ્રજનન તંત્રની એક કમ્પ્લીટ આકૃતિ આપેલી છે. એ ડાયાગ્રામ જોઈ અને આપણે વિવિધ ભાગો છે એનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, શુક્રપિંડ છે, શુક્રપિંડ રેડી, કે જેમની અંદર શુક્રકોષો છે એનું નિર્માણ થતું હોય છે. તો શુક્રકોષો છે એ કઈ જગ્યાએ નિર્માણ થતા હોય તો કે શુક્રોત્પાદ નલિકામાં. શુક્રોત્પાદ નલિકા છે રેડી, એમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય, ત્યારબાદ તે અધિવૃષણ કોથળી દ્વારા આગળ વધશે, ત્યાં એનું હંગામી સંગ્રહ થશે અને પછી એ આગળ વધશે. તો જો તમને અહીંયા એક સરસ મજાનો ડાયાગ્રામ આપેલો છે, એમની અંદર આપણે જોઈએ તો કે અહીંયા આપણી પાસે આ જે વિસ્તાર છે રેડી, એમની અંદર તમને ઝૂમ કરીને બતાવેલું છે કે અંદર શું હોય છે, શુક્રપિંડની અંદર શું હોય છે. તો જો એમની અંદર તમને શુક્રપિંડીય ખંડિકાઓ જોવા મળશે. જે શુક્રપિંડીય ખંડિકાઓ છે એમની અંદર ખાસ યાદ રાખજો, જે શુક્રોત્પાદ નલિકાઓ છે એમની અંદર શુક્રકોષો છે નિર્માણ થતા હોય છે. હવે તમને ખ્યાલ છે કે શુક્રોત્પાદ નલિકા છે રેડી, એ જે શુક્રોત્પાદ નલિકા છે એમની અંદર કોષો તમને જોવા મળશે, બે પ્રકારના કોષો. એમાં ખાસ આદિ શુક્રકોષ પણ જોવા મળે છે કે જેનું વિભાજન થઈ, અર્ધીકરણ થઈ અને પછી શુક્રકોષ છે એ બનતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ જે અધિવૃષણ નલિકા છે, અધિવૃષણ નલિકા, એમાંથી જે શુક્રકોષો છે રેડી, એ આગળ વધશે, આગળ વધી અને ક્યાં જશે તો કે સર શુક્રવાહિનીમાં જશે. ક્યાં જશે? શુક્રવાહિનીમાં. શુક્રવાહિની છે, શુક્રવાહિની એ મૂત્રાશયની ફરતે આમ જોવા જઈએ તો ગૂંચળામય રચના જોવા મળે છે, એની પાછળ આટો ફરી અને આવે છે. હવે જ્યારે આ જે શુક્રવાહિની રેડી, એ શુક્રાશય છે, શુક્રાશય એમની સાથે જોડાશે, એમના જે આગળનો જે ભાગ છે એમાં જોડાશે. શુક્રાશયના આગળના ભાગમાં જોડાય અને સ્ખલન નલિકા બનાવશે. શું બનાવશે? સ્ખલન નલિકા બનાવશે. ત્યારબાદ તમને અહીંયા જો પ્રોસ્ટેટ ગ્રંથિ પણ જોવા મળે છે અને બલ્બો યુરોથેલ ગ્રંથિ પણ જોવા મળે છે, જે સહાયક ગ્રંથિઓ છે જેમની આપણે ચર્ચા થોડી વાર પછી કરવાના છીએ. તો કહેવાનો મતલબ શું કે શુક્રકોષ છે, શુક્રકોષ એ શુક્રવાહિની દ્વારા જો મૂત્રાશયની ફરતે આટો ફરી અને ક્યાં આવશે? શુક્રાશયની અંદર આવશે. તો શુક્રાશય છે, શુક્રાશય એ અને શુક્રવાહિની બંને ભેગા થઈ અને એક નળી બનાવશે, જેને આપણે સ્ખલન નળી તરીકે ઓળખીએ છીએ. અને એ જે નળી છે એ નળી એ મૂત્ર માર્ગ સાથે જોડાશે અને એક આખો સંપૂર્ણ માર્ગ છે એ તૈયાર કરશે. ત્યારબાદ શુક્રકોષો અને મૂત્ર છે રેડી, એ શિશ્ન દ્વારા આગળ છે એ વધશે. તો અહીંયા તમને આખે એની કમ્પ્લીટ રચના આપેલી છે. તો હવે આપણે આગળ વધીએ. તો જે શુક્રવાહિની છે, શુક્રવાહિની એમની લંબાઈ આશરે જોવા જઈએ તો 45 સેન્ટીમીટર છે. વિદ્યાર્થી મિત્રો, 45 સેન્ટીમીટર છે, પરંતુ એ જે છે એ વાહિની છે, શુક્રવાહિની એ મૂત્રાશયની ફરતે આટો ફરી અને આવે છે. અને ખાસ યાદ રાખજો, અધિવૃષણ નલિકામાંથી ઇંગ્વિનલ નલિકા મારફતે તે આગળ વધે છે અને મૂત્રાશયની ફરતે લૂપ બનાવે છે. મૂત્રાશયની ફરતે જો તમને અહીંયા લૂપ બનાવતી હોય એવું તમને ક્લિયરલી દેખાય છે. અને ખાસ કરીને એની અંદર રુધિરવાહિનીઓ અને ચેતાઓ પણ જોવા મળે છે. રુધિરવાહિનીઓ છે, ચેતાઓ છે એ એની સાથે જોડાયેલા હોય છે. તો આગળ વધીએ. તો હવે જો શુક્રાશય છે, આ જે શુક્રાશય છે ખૂબ અગત્યનો ભાગ છે. તમે જોયું હશે કે જ્યારે શુક્રવાહિની છે, શુક્રવાહિની એનો જે આગળનો ભાગ છે એ શુક્રાશય સાથે જોડાય છે રેડી, ત્યારે એમની અંદર જે સહાયક ગ્રંથિ તરીકે પ્રોસ્ટેટ ગ્રંથિ આવશે, બલ્બો યુરેથલ ગ્રંથિ આવશે, એમના રસો છે એ બળશે. તો આ જે શુક્રાશય છે, શુક્રાશય રેડી, એમનો જે દૂરસ્થ છેડો રેડી, એનો જે પહોળો ભાગ છે રેડી, જે શુક્રાશયમાં ખુલે છે આપણને ખ્યાલ છે અને સ્ખલન નલિકા બનાવે છે. મૂત્રજનન માર્ગ છે, મૂત્રજનન માર્ગ એ શું છે તો કે મૂત્રાશય છે, મૂત્રાશય એમાંથી આવતી નળી અને શુક્રવાહિની છે રેડી, અને આ જે શુક્રાશય છે એમના દ્વારા બનેલી એક નળી છે જેમને આપણે સ્ખલન નલિકા કીધું. તો એ બંને ભેગા થઈ અને મૂત્રજનન માર્ગ છે એમની રચના કરશે. તો મૂત્રવાહિનીની સાથે સ્ખલન નલિકા જ્યારે જોડાતી હોય છે ત્યારે તમને મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તેમને શું કહેવામાં આવે છે? મૂત્રજનન માર્ગ તરીકે ઓળખીએ છીએ.
ત્યારબાદ બલ્બો યુરેથલ ગ્રંથિ છે કે જે મૂત્રજનન માર્ગના પ્રશ્નમાંથી પસાર થતા પહેલા બલ્બો યુરેથલ ગ્રંથિ નામની ગ્રંથિમાંથી સાથે જોડાય છે અને મૂત્રજનન માર્ગ છે એ શિશ્નના અગ્રભાગે ખુલે છે. તો આખી આપણને રચના સમજાવેલી છે કે સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલાં શુક્રોત્પાદ નલિકા છે. રેડી? શુક્રોત્પાદ નલિકામાં શુક્રકોષોનું નિર્માણ થશે. પછી ત્યારબાદ આગળ જોશું તો અધિવૃષણ નલિકામાં એનો સંગ્રહ થશે. ત્યારબાદ ત્યાં એને પોષણ મળે છે, હંગામી સ્થાન પૂરું પાડવામાં આવે છે. ત્યારબાદ શુક્રવાહિની દ્વારા તે આગળ વધે છે. ત્યાં તે શુક્રાશય સાથે જોડાઈ સ્ખલન નલિકા બનાવે છે. જે સ્ખલન નલિકા મૂત્ર જનન માર્ગ છે એમની રચનામાં મદદ કરે છે. અને ત્યારબાદ તેમાં પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બ યુરેથલ ગ્રંથિ છે એ ભેગી થઈ અને એક મૂત્રજનન માર્ગ છે એમની રચના કરશે. હવે એ જે મૂત્રજનન માર્ગ છે એમાંથી મૂત્ર અને શુક્રકોષો બંને છે એ બહાર આવી શકે છે. તો મૂત્રજનન માર્ગ છે એમનો અંત ક્યાં થાય તો કે શિશ્નના અગ્રભાગને શિશ્નાગ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો તમને અહીંયા એક સરસ મજાનો ડાયાગ્રામ આપેલો છે. આ જે ડાયાગ્રામ શું દર્શાવે છે તો કે જ્યારે તમે શુક્રોત્પાદ નલિકા હોય કે જ્યાં શુક્રકોષનું ઉત્પાદન થઈ રહ્યું છે એમનો તમે આડો છેદ લ્યો, એમની અંદરની રચના જુઓ તો તમને આ જોવા મળશે. તો આ જો શુક્રોત્પાદ નલિકા છે, તો હું તમને હાઇલાઇટ કરીને દેખાડું છું. આ જે વિસ્તાર છે, આ જે વિસ્તાર રેડી એ શુક્રોત્પાદ નલિકા જેવો વિસ્તાર છે. એમની વચ્ચે અવકાશ પણ તમને જોવા મળે છે. આ શુક્રોત્પાદ નલિકાઓ છે એમની વચ્ચેનો તમને અવકાશ જોવા મળે છે. તો એમની અંદર તમને બે કોષો જોવા મળશે. એક ખાસ યાદ રાખજો, આદિ શુક્રકોષ, એક આવશે આદિ શુક્રકોષ અને સર્ટોલીના કોષો. તો તમને ખ્યાલ છે સર્ટોલીના કોષો શું કામ કરે છે તો કે શુક્રકોષોને, વિકસિત શુક્રકોષોને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. અને જ્યાં ખાલી વિસ્તાર છે, રેડી, જ્યાં ખાલી વિસ્તાર છે ત્યાં આંતરાલીય કોષો આવેલા હોય છે, લેડિંગના કોષો આવેલા હોય છે. તો આ રીતના શુક્રકોષો છે, રેડી, એ શુક્રોત્પાદ નલિકામાં છે એ નિર્માણ થતા હોય. આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષો છે એ નિર્માણ થશે. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીઓને? આગળ વધીએ તો સહાયક નર પ્રજનન ગ્રંથિઓ છે, રેડી, એમની આપણે ચર્ચા કરવાની છે. 3 સહાયક નર પ્રજનન ગ્રંથિઓ છે. એક જોડ શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. આ 3 ગ્રંથિઓની મદદથી 3 ગ્રંથિઓ છે, રેડી, એમના જે પદાર્થો છે એ ભેગા મળી અને વીર્યની રચના કરશે. તો ખાસ યાદ રાખજો, ઉપરયુક્ત ગ્રંથિઓ છે એ વીર્ય પેદા કરે છે. એમાં જો શુક્રાશય છે, રેડી, એમાં શુક્રાશયની અંદર આમ જોવા જઈએ તો વીર્યનો 60% જેટલો પ્રવાહી ભાગ છે એ જોવા મળતો હોય છે. શુક્રાશયનો જે મતલબ કે ટોટલ જે વીર્ય છે એમના 60% પ્રવાહી ભાગ છે એ કોણ પૂરું પાડે છે? શુક્રાશય પૂરું પાડે છે. બાકી આમ જોવા જઈએ પ્રોસ્ટેટ ગ્રંથિ તો એ 15 થી 20% ભાગ અને બલ્બ યુરેથલ ગ્રંથિ છે એ 10 થી 15% છે એ ભાગ છે એ ધરાવતો હોય છે. હવે આપણને ખબર છે શુક્રાશયના અગ્રભાગમાં પાયાના ભાગમાં તમને જોવા મળશે. ત્યારબાદ એ જે છે એ ઘટ્ટ અને પીળાશ પડતું પ્રવાહી જોવા મળે છે. એમની અંદર શર્કરા હોય છે, વિટામિન સી હોય છે, કેલ્શિયમ હોય છે, એવા અન્ય ઘટકો પણ તમને જોવા મળે છે જે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે, શુક્રકોષોને પોષણ આપવાનું કામ કરે છે. શુક્રકોષોનો મૂત્રજનન માર્ગ છે, રેડી, એમાં પ્રવેશ કરી અને ખાસ યાદ રાખજો શુક્રાશયની નલિકા શુક્રવાહિની સાથે જોડાઈને સ્ખલન નલિકા બનાવે છે. અને શુક્રાશય પ્રવાહી સાથે જોડાય અને મૂત્રજનન માર્ગમાં પ્રવેશે છે. તો જો આ ત્રણેય દ્વારા જે પ્રવાહીનું રચના થઈ જેને આપણે શુક્રાશય પ્રવાહી કહેવાય, શુક્રાશય પ્રવાહી. હવે આ જે શુક્રાશય પ્રવાહી છે એની સાથે શુક્રકોષો જોડાય, રેડી, તો એના દ્વારા જે બનતી રચના છે એમને આપણે શું કહેશું? વીર્ય તરીકે ઓળખશું. ક્લિયર થઈ ગયું? અને ખાસ યાદ રાખજો બલ્બ યુરેથલ ગ્રંથિ છે, રેડી, એ ઊંજણ જેવા પદાર્થો છે એમનો સ્ત્રાવ કરે છે, જેની મદદથી શુક્રકોષો છે, રેડી, એ આગળ વધી શકે છે. તો આમ આપણે કહી શકીએ કે આ જે ગ્રંથિઓ એક જોડ શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથલ ગ્રંથિ કે જે ભેગા મળી અને શુક્રાશય પ્રવાહી બનાવે છે.
અને એમની અંદર જ્યારે શુક્રકોષો ઉમેરાઈ જાય છે એટલે ત્યારે શું બને છે? વીર્ય બને છે. અને વીર્યનો જે 60% જે પ્રવાહી ભાગ છે રેડી, એ કોનો હોય છે? શુક્રાશયનો હોય છે. એમાં પોષક તત્વો હોય છે, એમાં વિટામિન સી હોય છે, એમાં કેલ્શિયમ હોય છે, જેવા અલગ અલગ પદાર્થો છે કે જે શુક્રકોષોને પોષણ આપવાનું કાર્ય કરે છે. આગળ જોવા જઈએ, પ્રોસ્ટેટ ગ્રંથિ છે તો કે મૂત્રાશયના પશ્વ પ્રદેશમાં આવેલી હોય છે, સાઈડના ભાગમાં આવેલી હોય છે રેડી. તે આ ગ્રંથિનો સ્ત્રાવ દૂધ જેવો હોય છે રેડી, કે જેમાં શુક્રકોષોને સક્રિય કરે છે. ખાસ યાદ રાખજો, શુક્રકોષોને એક્ટિવ કરવાનું કામ કરે છે અને મૂત્રજનન માર્ગમાં ઘણી બધી નાની નાની નલિકાઓ દ્વારા દાખલ થતી હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ મૂત્રજનન માર્ગ છે એમની સાથે જોડાયેલી હોય છે. અને લાસ્ટ આપણે જોવા જઈએ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, કે જેની અંદર બેઝિક પ્રવાહી હોય છે, બેઝિક સ્ત્રાવ હોય છે રેડી. અને એ જે છે એને શ્લેષ્મ પણ કહીએ આપણે, શ્લેષ્મ. તો એ શ્લેષ્મ છે એ બલ્બ યુરેથ્રલ ગ્રંથિમાંથી જોવા મળે છે. તે પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ અને મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ જોવા મળે છે. એની સંખ્યા એક જોડ હોય છે. તે બેઝિક પ્રવાહીનો સ્ત્રાવ કરે છે અને ખાસ યાદ રાખજો, સમાગમ દરમિયાન તે ઘર્ષણ નિરોધક એટલે કે ઊંજણનું કામ કરે છે, ઊંજણનું કામ કરે છે. તમને ખ્યાલ છે કે માની લો કે ભાઈ કોઈ સાયકલ હોય, વાહન હોય રેડી, એમની અંદર આપણે વારે વારે ઓઇલિંગ કરતા હોઈએ છીએ, તો ઓઇલિંગ કરવાથી એ સ્મૂધ ચાલે. તો એમ અહીંયા જે ઊંજણનું કામ છે એ કોણ કરે છે? તો કે બલ્બો યુરેથ્રલ ગ્રંથિની અંદર રહેલો શ્લેષ્મ. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીને? આગળ જોવા જઈએ તો વીર્યની આપણને માહિતી આપેલી છે કે દૂધ જેવું સફેદ અને ચિકાસયુક્ત શુક્રકોષો અને સહાયક ગ્રંથિઓનું મિશ્રણ છે. એટલે કે વીર્ય છે એ આખું કોમ્પ્લેક્સ છે, એમની અંદર ઘણી બધી વસ્તુઓ રહેલી છે. સહાયક ગ્રંથિઓ રહેલી છે, શુક્રકોષો રહેલા છે, ત્યારબાદ શુક્રકોષોને પોષણ આપવા માટેના જે પદાર્થો છે એ પણ રહેલા હોય છે. અને વીર્ય હોય એ સામાન્ય રીતે કેવું કે આલ્કલીયતા ધરાવતા યોનિ માર્ગની અંદર અમ્લીય પર્યાવરણને તટસ્થ પૂરું કરવામાં મદદ કરે છે. ખાસ યાદ રાખજો, જે સ્ત્રીની અંદર યોનિ માર્ગ હોય છે એમની પીએચ હોય એ 3.5થી લઈને 4.0 સુધી જોવા મળે છે. મતલબ એસિડિક માધ્યમ જોવા મળે છે. અમ્લીયનો મતલબ થશે એસિડિક માધ્યમ. તો એ જે એસિડિક માધ્યમ છે એને તટસ્થતા કરવા માટે વીર્ય છે એમની પીએચ જોવા જોઈએ તો 7.2 થી 7.4 એટલે કે બેઝિક હોય છે. કેવું હોય છે? બેઝિક હોય છે. તો એસિડ પ્લસ બેઝ ભેગા થાય અને તટસ્થીકરણની પ્રક્રિયા છે એ જોવા મળશે. હવે તે નાજુક શુક્રકોષોનું રક્ષણ કરે છે અને ચલિતામાં વધારો કરે છે. જે શુક્રકોષો છે રેડી, શુક્રકોષો એ વીર્યની અંદર સુરક્ષિત રહેશે, પ્લસ એમની ચલિતામાં વધારો કરશે. મતલબ એ પ્રવાહીની અંદર તરી અને આગળ જઈ શકે છે. શિશ્નાગ્ર છે, શિશ્નાગ્ર એ શિશ્નોનો સૌથી આગળનો ભાગ છે રેડી, દૂરસ્થ છેડો છે અને જેમને આપણે શિશ્નાગ્ર તરીકે ઓળખીએ છીએ. અને એના ઉપર ગળીમય શિથિલ ત્વચા છે એ જોડાયેલી હોય છે કે જેને આપણે અગ્ર ત્વચા તરીકે ઓળખીએ છીએ. તો આ આખો ભાગ થઈ ગયો એ જે નર પ્રજનન તંત્ર છે, નર પ્રજનન તંત્ર, એમની આપણે ચર્ચા કરી. હવે જો શિશ્નની જે આંતરિક રચના છે રેડી, એની અંદર તમે જોવા જઈએ તો તંતુમય પેશી વડે ઘેરાયેલી 3 નળાકારનો સમૂહ જોવા મળે છે. તમે શિશ્નની જે આકૃતિ જુઓ તો તમને વધારે ખ્યાલ આવશે. તો જો શિશ્નની જે આકૃતિ છે એમાં તમને અહીંયા 3 તમને અલગ અલગ ભાગ છે એ જોવા મળશે. 3 અલગ અલગ ભાગ છે એ તમને જોવા મળશે. નળાકારીય રચનાઓ તમને જોવા મળશે. આ શિશ્નાગ્ર છે અને એના ઉપર જે ત્વચા હોય છે જેને આપણે અગ્ર ત્વચા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ વાત રહી આપણે આંતરિક રચનાની. હવે ખાસ યાદ રાખજો, એમાંથી 2 જે સમૂહો છે એ પૃષ્ઠ બાજુએ હશે અને એક સમૂહ છે એ વક્ષ બાજુએ હશે, જે મૂત્રજનન માર્ગ ધરાવે છે. તો કે શિશ્નની અંદરનો જે સેન્ટરનો જે ભાગ હશે એમાં તમને મૂત્રજનન માર્ગ છે જોવા મળશે. આમ આ જે પેશીઓનો સમૂહ છે વાદળી સદૃશ અને રુધિર કોટરો છે એ ધરાવે છે. ખાસ યાદ રાખજો, ઉત્થાન એટલે શું થશે? તો કે જ્યારે શિશ્ન મોટું અને કડક બનશે રેડી, ત્યારે વીર્ય છે એ બહાર નીકળે છે અને એ જે જાતીય ઉત્તેજના દ્વારા એમની અંદર રુધિરનો સ્ત્રાવ થશે. રુધિરનો સ્ત્રાવ થવાથી શિશ્ન છે એ મોટું અને કડક બને છે, જે ઘટનાને આપણે ઉત્થાન તરીકે ઓળખીએ છીએ. તો ઉત્થાનની વ્યાખ્યા શું થશે? તો કે જ્યારે શિશ્નમાં
રુધિર છે એનો સ્ત્રાવ થશે, એટલે કે રુધિર છે એ ભરાશે, ત્યારે એ જે છે એ રુધિર વાહિનીઓ છે, કોટરો છે, એમની અંદર રુધિર ભરાય અને કડક અને ટટ્ટાર બનશે. તો એ પ્રક્રિયાને, એ ઘટનાને આપણે ઉત્થાન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે કેટલાક એમના જે MCQ છે એ આપણે જોઈ લઈએ. તો કે નર પ્રજનન તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી અસંગત રચના કઈ છે? તો તમને ખ્યાલ છે, શુક્રપિંડ જાલિકા જોવા મળે છે, અધિવૃષણ નલિકા જોવા મળે છે, શુક્રવાહિની જોવા મળે છે, અંડવાહિની જોવા મળતી નથી, કારણ કે એ માદા પ્રજનન તંત્રનો ભાગ છે. તો કરેક્ટ આન્સર બનશે ઓપ્શન ડી કરેક્ટ બનશે. રેડી? નીચેનામાંથી કઈ સહાયક ગ્રંથિ નથી? હમણાં જ આપણે સહાયક ગ્રંથિની વાત કરી, તો શુક્રાશય આવે છે, પ્રોસ્ટેટ ગ્રંથિ આવે છે, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ આવે છે, પરંતુ એમ્પ્યુલા એ આવતી નથી. નર સહાયક ગ્રંથિ નથી. સમજાણો એટલી વસ્તુ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નર પ્રજનન તંત્રમાં સમાવિષ્ટ કોઈ પણ 4 અંગોના નામ જણાવો. તો તમે એમાં કોઈ પણ નામ લખી શકો છો, તમને જે યાદ હોય. શુક્રપિંડ આવે છે, મૂત્રજનન માર્ગ આવે છે, શુક્રાશય આવે છે, પ્રોસ્ટેટ ગ્રંથિ આવે છે. એ તમે 4 કોઈ પણ ભાગ છે એ લખી શકો છો. ઉદર ગુહાની બહાર તેમજ વૃષણ કોથળીમાં આવેલ રચનાનું નામ અને આકાર જણાવો. તો તમને ખ્યાલ છે, ઉદર ગુહા છે, ઉદર ગુહા એની બહાર જે વૃષણ કોથળી છે એમની અંદર શું હોય છે? તો કે એમની અંદર શુક્રપિંડ હોય છે. શું હોય છે? શુક્રપિંડ હોય છે. અને તે કેવા આકારનું હોય છે? તો કે અંડાકાર હોય છે. તો આન્સર આવશે શુક્રપિંડ અને અંડાકાર છે, તમને જોવા મળશે. શુક્રપિંડોનું તાપમાન છે એ નીચું જાળવી રાખવા માટે મદદ કરતી રચના બધાને ખબર છે, વૃષણ કોથળી. તો શુક્રપિંડનું જે નીચું તાપમાન છે એ જાળવી રાખવા માટે વૃષણ કોથળી છે એ જવાબદાર હોય છે. વૃષણ કોથળીનું સામાન્ય તાપમાન શરીર કરતાં કેટલું નીચું હોય છે? તો કે 2.5 ડિગ્રીથી લઈ 2 લઈ અને 2.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જોવા મળે છે. ત્યારે શુક્રકોષો છે એ સક્રિય રીતે કાર્ય કરી શકે છે, એમનું નિર્માણ થઈ શકે છે. શુક્રપિંડની લંબાઈ અને પહોળાઈ તો કે 4 થી 5 સેન્ટીમીટર લાંબા હોય છે અને 2 થી 3 સેન્ટીમીટર પહોળા હોય છે. તો આવા MCQ છે વન લાઇનરમાં તમને પૂછી શકે, તો ખાસ યાદ રાખજો. આગળ જોવા જઈએ તો દરેક શુક્રપિંડને ફરતે, દરેક શુક્રપિંડને અંદર તરફ અનેક ખંડોમાં વિભાજિત કરતી રચનાને શું કહેવાય? ટ્યુનિકા આલ્બુજેનિયા. ટ્યુનિકા આલ્બુજેનિયા છે એ આપણે જોઈ હતી કે આ રીતના જોવા મળશે. આવી રીતના અંદર શુક્રપિંડ છે, રેડી? શુક્રપિંડ છે એને ખંડોમાં વિભાજિત કરે છે, જેમની અંદર શુક્રોત્પાદ નલિકા હોય છે, જેમની અંદર શુક્રોત્પાદ નલિકા હોય છે. 2 થી 3 શુક્રોત્પાદ નલિકા જોવા મળે છે. અને આવા જે ટ્યુનિકા આલ્બુજેનિયા છે એ લગભગ 200 થી લઈ અને 250 જેટલી હોય છે. 200 થી 250 જેટલી એવી ખંડીય રચના છે તમને જોવા મળે છે. શુક્રોત્પાદ નલિકા કોનું ઉત્પાદન કરે છે? શુક્રકોષોનું ઉત્પાદન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, શુક્રકોષોને પોષણ આપતી રચનાનું સ્થાન જણાવો. તો જે શુક્રોત્પાદ નલિકાઓ છે એમની વચ્ચે તમને જોવા મળશે. શુક્રોત્પાદ નલિકાઓ છે એમની વચ્ચે દરેક ખંડની શુક્રોત્પાદ નલિકાઓ શુક્રકોષોને શેમાં ઠાલવે છે? શુક્રવાહિકાઓમાં. ત્યાંથી શુક્રવાહિકાઓ અને શુક્રવાહિકામાંથી આગળ જશે, રેડી? તો તે શુક્રવાહિનીમાં દાખલ થશે. શુક્રકોષો શુક્રવાહિકાઓમાં ખાલી જગ્યા દ્વારા વહન પામે છે, અધિવૃષણ નલિકામાં વહન પામે છે. બધાને ખ્યાલ છે અધિવૃષણ નલિકા, ત્યાં એનું હંગામી સંગ્રહ પણ થાય છે. ત્યાં એમને રેસ્ટ માટેનું સ્થાન છે એ પૂરું પાડવામાં આવે છે. તો તમને કોઈ પૂછે કે હંગામી સ્થાન ક્યાં પૂરું પાડવામાં આવે છે? અધિવૃષણ નલિકામાં. મૂત્રજનન માર્ગ ક્યારે બને છે? જ્યારે સ્ખલન નલિકાઓ છે, સ્ખલન નલિકાઓ, રેડી? એ મૂત્રવાહિની સાથે જોડાઈ જાય ત્યારે મૂત્રજનન માર્ગ છે એ બને છે. સ્ખલન નલિકા કેવી રીતના બને ખબર છે? શુક્રવાહિની અને શુક્રાશય છે એ બેનો જે ભાગ છે એ જોડાઈ જશે ત્યારે સ્ખલન નલિકા બનશે. મૂત્રજનન માર્ગ શેમાં ખુલે છે? શિશ્નના અગ્રભાગે ખુલે છે, શિશ્નના અગ્રભાગે. શુક્રાશયની પશ્વ પ્રદેશમાં આવેલી સહાયક ગ્રંથિ, તો પશ્વ પ્રદેશમાં આવેલી હોય છે પ્રોસ્ટેટ ગ્રંથિ. યાદ રાખજો. વીર્યની આલ્કલીયતા કેટલી હોય છે? તો કે 7.2 થી લઈ અને 7.4 pH તમને જોવા મળે છે. બેઝિક દ્રાવણ છે, બેઝિક દ્રાવણ છે, ખાસ યાદ રાખજો. આગળ જોવા જઈએ તો યોની માર્ગની pH કેટલી હોય છે? એસિડિક માધ્યમ હોય છે, એટલે 3.5 થી લઈ અને 4 pH જોવા મળે છે.
શેષનાનો દૂરસ્થ છેડો છે રેડી, એનું નામ જણાવો. તો કે એનું નામ થશે શેષનાગ્ર. શું થશે? શેષનાગ્ર. તો આમ આપણે નર પ્રજનન તંત્ર છે એમને આપણે કમ્પ્લીટ કરેલું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર રેડી શુક્રકોષો છે રેડી, એમનું નિર્માણ કઈ રીતે થાય છે એમની પ્રક્રિયા આપણે સમજવાની છે. તો એમના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું. તબ તક કે લીએ બાય બાય, ટેક કેર.